નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનમંજરી વિદ્યાપીઠની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8ની અંદર ગુજરાતીમાં પદ્ય 4 તને ઓળખું છું માં ઉર્મી કાવ્યનો અભ્યાસ કરવાનો છે. તો આ કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. એક્ઝામમાં પૂછાય કે તને ઓળખું છું માં કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્ય એટલે લાગણી ભર્યું ગીત. અહીંયા આ કાવ્યમાં માની મમતાનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. એટલે અહીંયા કવિ મનોહર ત્રિવેદી મા વિશેનું મહત્ત્વ સમજાવતું હોય, એનું ભાવાર્થ સમજાવતો હોય એવું સરસ મજાનું કાવ્ય આપ્યું છે. તો જન્મ તારીખ એની 4/4/1944 છે અને એમનું વતન છે ભાવનગર જિલ્લાના સુરનિવાસ ગામમાં છે. એટલે આપણે કવિ પરિચય જોઈએ. કવિ મનોહર રતિલાલ ત્રિવેદી, જન્મ 4/4/1944, વતન ભાવનગર જિલ્લાના સુરનિવાસ ગામ. અન્ય સાહિત્ય તો મો સૂંજણું, છૂટી મૂકી વીજ, વીજ, મિતવા, આ બધા એના અન્ય સાહિત્ય કાવ્ય સંગ્રહ છે. એમ કવિ મનોહર રતિલાલ એમ કે છે એમનું વતન ભાવનગર જિલ્લાના સુરનિવાસ ગામે થયું હતું. ઢસા જંકશનની અંદર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે એને ફરજ બજાવી છે અને એને નિવૃત્તિ થયા પછી પણ એને આ ફરજ એને અદા કરેલી છે. મો સૂંજણું, છૂટી મૂકી વીજ, મિતવા જેવા એમના કાવ્ય સંગ્રહ છે અને બાળ સાહિત્યમાં પણ એને નોંધપાત્ર પ્રદાન કરેલું છે. બાળ સાહિત્ય માટે પણ એને જુદા જુદા લેખો લખેલા છે. અને ગજવાના ગામ નાતો એમના વાર્તા સંગ્રહ છે. સરસ મજાનું વાર્તા પણ એને લખેલી છે, ગજવાના ગામ અને નાતો. તેમજ નથી નામે એક નવલકથા પણ આપી છે. નથી એમની એક નવલકથા છે. તેમના સર્જક તરીકે કેટલાક પુસ્તકો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. સર્જક તરીકે એને ઘણા બધા પુસ્તકો પણ એને રજૂ કરેલા છે. તો આ કાવ્યના તને ઓળખું છું માં કાવ્યના કવિનું નામ જણાવો, તો કવિ મનોહર રતિલાલ ત્રિવેદી. સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. હવે કાવ્યની આપણે ચર્ચા કરીએ તો મા વિશેની ઘણી બધી કહેવતો છે કે માતે મા બીજા વગડાના વા. પછી સંસ્કૃતમાં છે કે જનની ચ જન્મભૂમિ સ્વર્ગાદ અપી ગિર્યસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. એટલે આવી ઘણી બધી કહેવતો છે મા વિશે, કે મા વિશે કહેવું હોય તો ઘણું બધું કહી શકાય. તમે કે મોઢે બોલું મા મને સાચે નાનપણ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે કાગડા. તો આ કહેવત છે કે અમથે નથી, કારણ કે અહીંયા કવિએ સરસ મજાનું માતૃ મહિમા દર્શાવતું હોય એવું કાવ્ય રજૂ કરવામાં આવ્યું છે. કે તને ઓળખું છું માં એક ઉર્મી કાવ્ય છે. એ કાવ્યની અંદર આગવી શૈલીની અંદર માતૃ મહિમા દર્શાવવામાં આવ્યું છે. તમે 4થા ધોરણમાં એક કાવ્ય આવતું હતું કે હતો હું નાનો પુત્ર પારણે, એટલે કે જ્યારે હું નાનો હતો ત્યારે મને પારણાની અંદર, ઘોડિયાની અંદર સુવડાવવામાં આવતું હતું. અને પોતે એમ કે છે આ હાલરડા ગાય, હાલરડાનો અર્થ થાય છે તારે નથી રડવું, હાલ હું રડું. મા ખુદ એમ કે છે કે હું હવે રડું, તું બંધ થઈ જા. અને અત્યારના સંજોગોમાં તમે જુઓ તો બાળકને મોબાઈલ આપી દે છે. પહેલાંના જમાનામાં
હાલરડા સંભળાવતા હતા. જીજાબાઈ છે એ શિવાજીને હાલરડું સંભળાવતા હતા, એટલે પરાક્રમી બાળકો થાય છે. અને અત્યારે બાળકને સુવડાવવું હોય તો બાવો આવ્યો એટલે પહેલાંથી જ બાળક ડરપોક થઈ જાય છે. હાલરડાનો મતલબ એ થાય છે કે હાલ હું રડું. માં પોતે હાલરડા, કૃષ્ણ ભગવાનને પણ હાલરડા સંભળાવવામાં આવતો હતો. તો અહીંયા માતૃ મહિમા દર્શાવતો હોય એવું સરસ મજાનું અહીંયા ગીત રચવામાં આવ્યું છે. કે અહીંયા આ એ જ ખાસ કહે છે કે માતૃ મહિમા શું કહેવા માંગે છે. મોઢે બોલું માં મને સાચે નાનપણ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે છે કાગડા. એટલે આ ગીતનો જે નાયક કવિ એવું કહે છે કે માતૃ આપણે માં નાનપણથી મોટો કરે છે, પણ પછી આપણે એની ઋણ અદા નથી કરી શકતા. એટલે જ્યાં પણ આપણે હાજર હોઈએ, આપણી પર કોઈ મુસીબત આવે છે ત્યારે તો કે ત્યારે ખાલી આપણે નાના હોય ને પડી ગયા હોય ને તો ખાલી ખમા શબ્દ બોલે છે. ખમા શબ્દ બોલે એટલે આપણું પલભરની અંદર આપણું દુઃખ છે ને દૂર થઈ જાય છે. તો આ માં છે. માં 3 પ્રકારની માં છે જીવનની અંદર. એક તો કે એક જન્મ આપનારી માં, એક બીજી માં તો કે ધરતી માતા છે, અને ત્રીજી આપણી માતૃભાષા છે, જે માં પાસેથી મળેલી ભાષા. 3 આ આપણી માં છે. કારણ કે ગુજરાતી, આપણે ગુજરાતના નાતે આપણે ગુજરાતી ભણીએ છીએ, એ પણ એક માં છે, કારણ કે આપણી માં પાસેથી મળેલી ભાષા છે. એક ધરતી માતા. પણ આ બંનેની અંદર તો તમે જુઓ કદાચ થોડો ઘણો ફેરફાર આવી શકે છે, પણ જન્મ આપનારી માં છે એમાં ક્યારેય ફેરફાર આવતો નથી. ધરતીમાં પણ ધરતીકંપ આવી શકે છે. ગુજરાતી ભાષાની અંદર કદાચ બોલવામાં થોડીક આપણને લહેકો આવી જતો હશે, પણ જન્મ આપનારી માતા છે એની અંદર ક્યારેય ફેરફાર થતો નથી. એટલે તો કવિ બોટાદગર કીધું છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, ઈથી મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે લે લોલ. હે મારી જનની જોડ સખી નહીં જડે રે લોલ. આવા મા વિશેના કાવ્ય લખેલા છે, આવી રચનાઓ થયેલી છે. તો કવિ અહીંયા મનોહર ત્રિવેદી પણ માનો પ્રેમ દર્શાવતો હોય એવું જ કાવ્ય મૂક્યું છે. કે ખાલી એક આપણે સામાન્ય પડી જઈને તો એ ખમા શબ્દ બોલે છે, અને આપણો બીજા કોઈ કદાચ આપણને કોઈ ધિકારતા હોય પણ માનો પ્રેમ ખાલી માથે હાથ ફેરવે ને તો આપણો જે પલભરમાં આપણું જે દુઃખ છે ને દૂર થઈ જાય છે. તમે જો પહેલાંના આમ ઘરે આપણે આવીએ એટલે આપણા અહીંયા ટેરવા ફોડે છે, તો એનું કારણ એ છે કે આપણું દુઃખ છે ને એ દૂર થઈ જાય. એ ટચાકડાનો જો અવાજ આવે છે ને એના કારણે, એ ટચાકડાના અવાજના કારણે પલભરની અંદર આપણું દુઃખ થઈને દૂર થઈ જાય છે. તો આ મહિમા દર્શાવતો હોય એવું આ કાવ્ય રજૂઆત કરવામાં આવી છે. એટલે ઓવાણા લેવા, એના જે આપણે કહીએ ને ઓવાણા લેવા, એ ઓવાણા લે ને એટલે પલભરની અંદર પોતાના સંતાનના દુઃખ છે ને દૂર થઈ જાય છે. કોઈ સગા સંબંધીઓ આપણને ધિકારે, તણખલાની માફક એને ઉપેક્ષા કરે છે, પણ માં છે ને એ આપણી ક્યારેય ઉપેક્ષા નથી કરતો. માં તેમાં બીજા વગડાના વા આમ જ તો કહેવાયું છે. એટલે અહીંયા પોતાના સંતાનને પોતાના જ પગ ભર ઊભો રાખવાનું કહેવામાં આવ્યું છે. કવિ મનોહર ત્રિવેદી એ જ કહે છે કે કદાચ કોઈ સ્વજન એને ધિકારે, કદાચ એના પિતા કદાચ ગુસ્સે થઈ ગયા હોય ને તો એની માતા છે ને એના પપ્પાને ખીજાશે, પણ પોતાના સંતાનને કાંઈ નહીં કહે. તો આ એ મા પ્રત્યેનો પ્રેમ છે. ધિકારે છે, ઉપેક્ષા કરે, સંજોગોવશ પોતાના દીકરાને એમ કહે છે એ પોતાના પગભર ઊભું રહેવાનું એનું બળ પૂરું પાડે છે. એટલે આ માતાના જે દુખણા લે છે, ઓવાણા લે છે, એ અમૃત ભર્યો છે. એટલે તો કવિ બોટાદકર સરસ મજાનું કાવ્ય મેં તમને ગાઈને સંભળાયું કે અમૃત ભલેલી આ મા છે. ક્યારેય એને આપણે 2 સંતાન હોય તો 2માંથી કોઈને એકને ન્યાય આપે, એકને ન્યાય આપે એવું ક્યારેય નથી કરતું. બંને સરખા રાખે છે. કદાચ ઇનકેસ આ તો સારો જ છે, પણ ઇનકેસ કોઈ અપંગ બાળક હોય તો એને એટલો જ પ્રેમ મળે છે. આ મા છે. મા એટલે ઇન એટલે બધું જ આવી ગયું, બધું જ પ્રેમ આવી ગયો છે. મોઢે બોલું માં મને સાચે નાનપણ સાંભળી, મોટપની મજા મને કડવી લાગે છે કાગડા. આ મા છે. એટલે અહીંયા સરસ મજાનું એ જે ટચાકડા ફૂટે છે ને ઓવાણા લે ત્યારે, એની જ વાત આ કાવ્યમાં મનોહર ત્રિવેદીએ સરસ મજાની રજૂઆત કરવામાં આવી છે. કદાચ એમ કે છે કે હું પડું કે આખરું, એટલે ખાલી સેમ કુશળ ખમા શબ્દ બોલે એટલે બધા જ પલભરની અંદર મારું દુઃખ છે ને એ દૂર થઈ જાય છે, એવું કવિ અહીંયા કહેવા માંગે છે. અને એ જે પીડા થતી હોય, જે દર્દ થતું હોય, એ દર્દ છે ને
એ પલભરની અંદર દુઃખ થઈ જાય. કદાચ હું બધા કોઈ મને રાખે કે ન રાખે, પણ એક ઘરના ખૂણે મને એકલવાયું પ્રેમ આપવા માંડે છે. આખું મતલબ ચોમાસાની માફક, કેમ ચોમાસામાં વરસાદ વરસતો એમ માનો પ્રેમ મારી પર વરસે છે. કોઈ રાખે કે ન રાખે, પણ ઘરના ખૂણે મને માનો પ્રેમ મને મળી રહે છે. એ એકલવાયું વરસે છે. અને કહેતા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. પણ એમ કહે છે, આ બધાને કહેવા છતાંય એમ કહે છે, મને તો માનો પ્રેમ મળે ને એટલે મારા કોઈનો પ્રેમની જરૂર નથી, એવું કહે છે. અને કદાચ કોઈ મને એવી માની મમતાનો પ્રેમ મળી જાય ને તો મારે કોઈ પણ પ્રેમની જરૂર નથી. તરણાના પેઠે કોઈ મને હડસે લે, ઊભો ને અપેક્ષા કરે, પણ મારા પ્રેમ આગળ હું બધુંને છોડી દઉં છું, એવું કહેવા માગે છે. ઘરના કોક ખૂણેથી કદાચ હું આઘો જાઉં, પાછો જાઉં તો કે તો મને એમ કહે છે એ આંખની સામે દેખાય છે. કારણ કે માએ નાનપણથી જ આપણને એ રીતે ઉછેર કર્યો હોય છે. હમણાં આપણને કહે દીકરો કદાચ મોડો આવ્યો હોય ઘરેથી તો કે તો આપણને એ ગમે ત્યાં ગયા હોય, પણ આપણે ઘરે આવે ને ત્યારે એ શાંતિથી પૂછે ક્યાં ગયો હશે, કેમ વાર લાગી, મોડું થયું હશે, શું થયું હશે, તકલીફ થઈ હશે, એને ચિંતા થાય છે. આ માં છે. એટલે એ કોક ખૂણે હું ઘરે ગયો ને, અને કોણ એવો અભાગ્યો છે કે માનો પ્રેમ ન મેળ્યો હોય. અભાગી શબ્દ વાપર્યો છે, અભાગી શબ્દ વાપર્યો છે કે માના પ્રેમને એ અદા ન કરી શક્યો. અને કદાચ એ અભાગ્યો છે કે માના પ્રેમને ન મળી શકે તો હોય, એવું કહે છે. સ્મરણ હું બધા તીર્થો ફરું, પણ મારે એક પણ તીર્થ, કારણ કે માના ચરણોમાં તો મારું આ તીર્થ છે, મારે ક્યાંય જવાની જરૂર નથી. બધા સ્મરણ તારા તીર્થની. જેટલા સ્થળો હું ફરું છું ને, ધામ ફરું છું ને, પણ તારા ચરણોને એ જ સાચું તીર્થ છે. બરાબર છે. તો આવો જ ભાવાર્થવાળું કાવ્ય આપણે અહીંયા છે કે એકવાર ગણપતિ અને કાર્તિકીય બેનને શરત લગાડે છે કે આપણે સૌથી પહેલાં આખી દુનિયા ભ્રમણ કરી અને પહેલાં મા બાપ પાસે કોણ આવશે. દરેક તીર્થની અંદર આપણે ફરી આવી અને સૌથી પહેલો આવે એ જીતી જાય, એવી શરત લગાડે છે. તો કાર્તિકે કે ચાલો, મને ખબર છે કે ગણપતિનું વાહન તો ઉંદર છે અને મારું વાહન મોર છે, તો હું જ જવાનું, હું જ જીતવાનો છું. એટલે કાર્તિકી તો મોર ઉપર બેસી અને ઉડી જાય છે, અને ગણપતિ શંકર ભગવાનને પાર્વતીની પ્રદક્ષિણા કરે છે. થોડીક વાર થાય એટલે કાર્તિકે આવે છે. એટલે તું તો ગયો જ નથી, કે ભાઈ ગણપતિ તું તો ગયો જ નથી. તો કે તું ક્યાં ગયો? તો કે હું આખી દુનિયા ફરી આવ્યો, બધા તીર્થો ફરી આવ્યો છું. એટલે ગણપતિ કહે છે કે સાચું તીર્થ તો આ મા બાપના ચરણોમાં છે. મેં બધા તીર્થોની જરૂર નથી, સાચું તીર્થ તો મારા મા બાપના ચરણોમાં છે. મેં અહીંયા પ્રદક્ષિણા કરી લીધી છે. એટલે ગણપતિ જીતી જાય છે. એટલે ક્યાંય પણ તીર્થની અંદર જવાની જરૂર નથી, સાચું તીર્થ મા બાપના ચરણોમાં છે, એવું અહીંયા કવિ એવું કહે છે. બરાબર છે. તો કાવ્યને આપણે સમજીએ. લેખક પરિચયની અંદર કવિ પરિચયની અંદર કવિ મનોહર રતિલાલ દ્વિવેદી છે. એમનું આ કાવ્યના કવિનું નામ છે, સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. બરાબર છે. તો અહીંયા તમે સ્ક્રીનશોટ પાડી દઈશું અને પછી આપણે કાવ્યનો અભ્યાસ કરીએ. કાવ્ય પંક્તિ આપણે લખી અને સમજાવું છું. તને ઓળખું છું, માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. ખમ્મા કહેતા પાપણે
પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલવાયુ વરસે છે. ચોમાસું. મળે લહેરખી હોઉં ભલે હું લૂ ઝરતા માર્ગમાં. ચલો હવે આપણે અહીંયા જોઈએ, આપણે શબ્દાર્થ પહેલાં જોઈ લઈએ. સરે એટલે નીકળે. અચાનક એટલે એકાએક એમ. વેણ એટલે વચન. ખમ્મા સેમ કુશળ. શું કે છે? કવિ મનોહર ત્રિવેદી ઉર્મી કાવ્યની અંદર એવું સરસ મજાનું કહે છે કે તને ઓળખું છું, હે માં હું તને ઓળખું છું, સરે અચાનક હોઠેથી. એમ કે છે હું કંઈક પડ્યો આખેડ્યો હોય અથવા મને પ્રેમથી તું લાડથી બોલાવતી હોય કે સરે અચાનક એટલે કે તારા મોઢામાંથી, મુખમાંથી, તારા હોઠમાંથી એમ કે છે અચાનક એકાએક એક વેણ નીકળે. વેણ કહેતા વચન નીકળે, એક શબ્દ નીકળે. ખમ્મા હે માં હું તને ઓળખું છું, તારા મુખેથી એક અચાનક એક શબ્દ નીકળે, એક વેણ નીકળી જાય. ખમ્મા. ખમ્મા કહેતા સેમ કુશળ. ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ. આ ખમ્મા વીરા માટે શબ્દ પણ વપરાય છે. ખમ્મા શબ્દ એટલે સેમ કુશળ હોવું. કોઈ પડી ગયા હોય તો ખમ્મા શબ્દ વાપરે છે. આપણે કદાચ કંઈ ખવડાવતા હોય અને કદાચ ઓખણ આવી જાય તો એ ખમ્મા શબ્દ માં બોલે છે. પોતે ભીનામાં સુઈ સુકામાં એમ કે છે આપણને સુવડાવે છે. હતો હું પુત્ર પારણે નાનો, ત્યારે પોતે ભીનામાં સૂઈ અને મને સુકામાં સૂઈ. મને ભલે પોતે એમ કે છે કડવું ખાશે પોતાના બાળક માટે. આ પુત્ર પારણે નાનો એવું કાવ્ય આવતું હતું કે પોતાના સ્વાદિષ્ટ ખાવાનું છોડી દે છે, પોતાના સંતાનના કારણે પોતાનું જે સ્વાદિષ્ટ ખાવાનું છોડી દે છે. કારણ કે મારું બાળક જે બીમાર ન થાય, આ માં છે એટલે પોતાના બાળકને સારા રાખવા માટે એ ગમે તેવી કસોટી કરશે, પરીક્ષાઓ કરે છે, પણ પોતાના બાળકને ક્યારેય મુસીબત ન આવે એવી પરિસ્થિતિની અંદર બાળકને ઉછેર કરે છે. એટલે સરે અચાનક હોઠેથી એક વેણથી ખમા શબ્દ છે અને ખમા કહેતા પાપણથી પરથી નહીં ખરેલા આંસુ. એ ખમા કહેતા એમ કે છે પાપણ પરથી એમ કે છે એ નહીં ખરેલા આંસુ છે. ખમા શબ્દ વાપરે એટલે બધો શબ્દ આવી ગયો અંદર. ઘરને ખૂણે એકલવાયુ વરસે છે. ઘરના કોઈક ખૂણે મને સંપૂર્ણ પ્રેમ આપી દે છે. એટલે કે માની મમતાના ઘરે ખૂણે એકલવાયુ હોય ત્યારે એકલવાયુ એટલે હું એકલો જ્યારે પડી જાઉં છું ત્યારે માનો પ્રેમ જ મને કામ આવી જાય છે. હું એકલો પડી જાઉં છું ને ત્યારે મા શબ્દ માનો પ્રેમ મને મળી રહે છે. એકલવાયુ વરસે છે ચોમાસામાં અદ્ભુત વરસાદ વરસે છે એમ માનો પ્રેમ મને મળી રહે છે. કે તું ખમા શબ્દ વાપરે છે ને સેમ કુશળ રહે છે એમ કહે છે ને ત્યારે કહે તારી આ પાપણ પરથી નહીં ખરેલા આંસુ.
તું આપણે ઘણી વખત પડી ગયા હોય તો કીડી મરી ગઈ છે, આવા શબ્દો વાપરે છે. તને નથી વાગ્યું, ખમા શબ્દો વાપરે છે. અને આ એકલવાયુ હોય ત્યારે માની મમતા, એકલો જ આપણને પ્રેમ મળી રહે છે. અને ઘરને ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસું, મળે લહેરખી, લહેરખી કહેતા પ્રેમ, માની મમતા, લહેરખી કહેતા માની મમતા. એટલે જ્યારે મળે લહેરખી હોવું ભલે હું લૂ ઝરતા માર્ગમાં, લૂ એટલે ગરમ હવા. જ્યારે મને એમ કહે છે કે કોઈ હું એવી પરિસ્થિતિની અંદર હું મૂંઝાયેલો હોય, મને કોઈ વેદના થતી હોય, કોઈ તકલીફ થતી હોય, ત્યારે આવા લૂ ઝરતા માર્ગમાં એટલે કોઈ ગંભીર પરિસ્થિતિની અંદર હોય, કોઈ મુસીબતમાં હોય, એટલે લૂ ઝરતા માર્ગમાં કહે છે. માર્ગ એટલે રસ્તો, લૂ એટલે ગરમ હવા અને માર્ગ રસ્તો. બરાબર છે. અહીંયા કવિ એવું કહે છે કે મળે લહેરખી, લહેરખી એટલે માનો પ્રેમ, મમતા, એવી વાત કરે છે. હોવું ભલે હું લૂ ઝરતા માર્ગમાં, હું કોઈ મુસીબતમાં ફસાયેલો હોય ત્યારે માનો પ્રેમ મને મળી રહે ને, તો હું આ પ્રેમમાં આ મુસીબતમાંથી બહાર આવી જાઉં છું, એવું કવિ કહે છે. ફરીથી આપણે જોઈએ કે તને ઓળખું છું માં, હે માં તને હું ઓળખું છું, સરે અચાનક હોઠેથી, તારા એમ કહે છે કે હું મુસીબતમાં હોય, કોઈ પૈડો આખડો હોય ત્યારે તારા ચહેરામાંથી, તારા મુખમાંથી એમ કહે છે એક જ શબ્દ આવે, ખમા શબ્દ. કે સરે અચાનક હોઠેથી, બસ એક તે ખમા, તારા ઓઠેથી એક વેણ નીકળે એટલે ખમા કહેતા પાપણ પરથી નહીં કરેલા આંસુ. આ ખમા કહેતા આમ કંઈ આમ રડતો હોય ને તો એવું બંધ થઈ જાય છે મારી આંખ. નહીં, ખમા કહેતા પાપણ પરથી નહીં કરે, નહીં રોડતું બંધ થઈ જાઉં છું આ શબ્દ સાંભળીને, તે નહીં કરેલા આંસુ. પછી ઘરને ખૂણે એકલવાયુ વર્ષ છે, પછી તો મને ઘરને ખૂણે એકલવાયુ માનો પ્રેમ જ મળી રહ્યો છે. મળે લહેરખી હોવું ભલે હું લૂ ઝરતા માર્ગમાં, મને માની પ્રેમનું ભલે હું આ લૂ ઝરતા એટલે કે કોઈ મુસીબતમાં હોય, કોઈ તકલીફમાં હોય, જીવનમાં ભલે ગમે તેવા સંકટો મને આવેલા હોય, એટલે લૂ ઝરવી એટલે ગરમ હવા. ઉનાળામાં લૂ લાગે ને આપણને, એની વાત કરે છે. એટલે લૂ લાગવી એટલે ગરમ હવા, કોઈ મુસીબતની, સંકટની વાત કરે છે. કે બાળક જ્યારે મુસીબતમાં હોય, કોઈ તકલીફમાં હોય, પણ મને ખાલી પ્રેમ મળી જાય ને, માની મમતાની એક લહેરખી મળી જાય ને, તોય મને પલભરની અંદર આ લહેરખી, આ સંકટ દૂર થઈ જાય છે, એવું કવિ કહે છે. એટલે મળે લહેરખી હોવું ભલે હું લૂ ઝરતા માર્ગમાં, મા વિના એમ કે છે મોડો કંસાર, મા વિના ગોળ વિના મોડો કંસાર અને મા વિના સોનો સંસાર. આ કવિતા કહેવત છે, એ ખોટી નથી. આપણે કને ગોળ વગર કંસાર એટલે કે એક મીઠાઈ છે, લાપસી કે ને, એ મોડી લાગે છે, એમ મા વિના આ સોનો સંસાર લાગે છે. મોઢે બોલું માં, મને સાચે નાનપણ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે છે કાગડા. આમથી નથી કે કહેવામાં આવ્યું છે કે મળે લહેરખી ભલે હું આ લૂ ઝરતા માર્ગમાં, ગમે તેવી પરિસ્થિતિ હોય. કારણ કે માએ આપણને જન્મ આપ્યો છે, મા આપણને આ દુનિયાનો નાતો આપી દીધો છે. માતૃભાષા આપણને, આ ગુજરાતના નાતે આપણને, આપણી ગુજરાતી ભાષા છે એ એક મા છે. મા આપણને જન્મ આપે છે, પણ માતૃભાષા આપણનો વિકાસ કરે છે. એટલે મળે લહેરકી ભલે હું લૂ ઝરતા માર્ગમાં હોઉં, કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે, તો કે ત્યારે આપણને માં જ આપણી મુસીબત દૂર કરી શકે છે. બરાબર છે. આગળની પંક્તિ આપણે લખીએ તો પહેલાં સ્ક્રીનશોટ પાડી દઈશું આટલાનો.
ત્યાર પછીની પંક્તિ આપણે સમજીએ. તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે. પગ પર ઊભો થાવ. ફરી તારી મમતાના ટેકે. દસે ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં. ચલો ત્યાર પછીની પંક્તિ આપણે જુઓ. કવિ મનોહર રતિલાલ ત્રિવેદી આપણને કહે છે કે તરણાના પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે, પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે. દસે ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં. આપણે જોયું કે હેમા હું તને ઓળખું છું અને તારા મુખેથી ખાલી ખમા શબ્દ નીકળે ને તો પલભરની અંદર મારી આ જે મુસીબત છે, સંકટ છે એ દૂર થઈ જાય. ભલે હું કોઈ મુસીબતમાં હોય કે લૂ ઝરતા ઝરણાની અંદર હોય, પણ તું ખમા શબ્દ બોલે છે ને તોય હું એ દૂર થઈ જાય છે. એટલે તરણાના પેઠે એમ કહે છે કોઈ મને હડસેલે. તરણું એટલે કોઈ મને તુચ્છ કરે. તરણું એટલે એક તણખલું. કોઈ એમ કહે છે કોઈ ધિકાર કરે મને, કોઈ સગા સંબંધીઓ મને ધિકારે. એટલે કે તરણાના પેઠે મને કોઈ હડસેલે કે કોઈ ફેંકી દે. આપણે તણખલું શું કામનું આવે છે? એમ મને હડસેલો આપી દે કોઈ સગા સંબંધીઓ, કોઈ સગાવાલા હોય કે કોઈ કુટુંબીજનો હોય, એ મને હડસેલો આપી દે. તણખલાની પેઠે કોઈ મને તણખલાની જેમ ચાવે, મને કોઈ હડસેલી નાખે, કોઈ ઉપેક્ષા કરે મારી, કોઈ ધિકારે, ત્યારે એમ કે છે તારી જ મમતાના ટેકે, તારા જ પ્રેમના કારણે હું ફરી પાછો ઊભો થાઉં છું. કારણ કે તું છો ને મારી સાથે, બીજું કોઈ નથી જોતું મારે. કે છે કે મને તરણખલાની, તરણું એટલે તણખલાની પેઠે. આપણે શબ્દાર્થ લખીએ તણખલું. તણખલું. હડસેલો મારો એટલે ધિક્કારવું. ધિક્કારવું, બરાબર છે? ધિક્કાર કરવો, ઉપેક્ષા કરવી એમ. તરણાના પેઠે કોઈ ચાવે કે મને ચાવી નાખે, મતલબ કોઈ મને ધિક્કારે, કોઈ મારી ઉપેક્ષા કરે કે આવો છે ને તેવો છે. કે ને ઓલું ઉંદર વાળું વાર્તા, તમે ઉંદર સાત પૂંછડી વાળો, ઉંદર સાત પૂંછડી. માં મને ઉંદર સ્કૂલની અંદર જાય છે તો ઉંદર સાત પૂંછડી વાળો છે, માં બેટા ઉંદર પૂંછડી કાપી આવ ને. વળી પાછો ઓલો પૂંછડી કાપવા જાય છે તો ઉંદર છ પૂંછડી વાળો, ઉંદર છ પૂંછડી. એની માં વળી પાછી સમજાવે છે બેટા તું એક પૂંછડી કાપી આવ ને. એટલે એની માં એને સમજાવે જાય છે કે કોઈ મને ધિક્કારે, કોઈ મને ઉપેક્ષા કરે, કોઈ સગા સંબંધીઓ મને ન રાખે, ઉપેક્ષા કરે, તણખલાની પેટે મને ફેંકી દે, કોઈ ચાવી નાખે, ત્યારે તારી જ મમતાના ટેકે હું ઊભો થાઉં છું. તારી તું મને ખાલી પ્રેમથી બોલાવે છે ને તોય હું તારા આ પલભરની અંદર પાછો ઊભો થઈ જાઉં છું. તરણાના પેટે કોઈ ચાવે કે હડસેલે કે કોઈ ફેંકી દે મને, કોઈ ઉપેક્ષા કરે, કોઈ મને ધિકાર કરે, ત્યારે પગભર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે.
કારણ કે મારે બીજા કોઈનું નથી જોવું, તારી પ્રેમના કારણે, તારી મમતાના કારણે, તારી પલભરની એક લહેરખીના કારણે હું પાછો ઊભો થઈ જાઉં છું. ભલે મને ધિકારતા હોય, મારે કોઈની કાંઈ જરૂર નથી. માં મોઢે બોલું, માં મને સાચે નાનપણ સાંભળે, આમ થૂકે છે. એટલે ખાલી એક તારો પ્રેમ હશે ને તોય હું જગ જીતી જઈશ. પછી આગળ, દસે ટેરવા અડે ને પીડા છું થાતી પલભરની અંદર. હું પડું આખરું, પણ તમે જો બહારથી આપણે જઈએ અથવા આપણે બહાર જતા હોય ત્યારે માં છે ને એ પોતાના સંતાનને માથે હાથ મૂકે છે. આમ આપણે હાથ અડાડીને પછી આમ પોતે ટચાકડા ફોડે છે. દસે આંગળીના ઓવાણા લે છે ને ઓવાણા કહેવામાં આવે છે કે દસે ટેરવા, ટેરવા એટલે આંગળીઓના જે ટેરવા છે એને એ ટચાકડા ફોડે છે, ઓવાણા લે છે. ત્યારે દસે આંગળીઓના અડે અને પીડા ચૂભરની અંદર, પીડા એટલે દર્દ, દુઃખ. છું થાતી ગાયબ થઈ જાય છે. ખાલી માં ના દસે આંગળીઓના ટેરવા ફૂટે ને, ઓવાણા લે ને, ત્યારે પલભરની અંદર મારો જે દુઃખ છે ને, પીડા છે ને, દૂર થઈ જાય છે. ફરીથી આખી કાવ્ય પંક્તિ જોઈએ કે તરણાના પેટે ચાવે કે હડસેલે કે કોઈ ફેંકી દે, ત્યારે તારી જ મમતાના ટેકે હું ફરી પાછો ઊભો થાઉં છું. તારો પ્રેમ સાચો છે, તારો પ્રેમથી હું હજુ, કારણ કે ભલે મને ધિકારે, મારે કોઈની જ કાંઈ જરૂર નથી, માં છે ને, એટલે તારી મમતાના ટેકે પાછો ઊભો થઈ જાઉં છું. દસે ટેરવા અડે, તમે જો ઘણી વખત માં ખીજાય ને, ઘણી વખત તો બીજી મિનિટે પાછો આપણને બોલાવે છે. કોઈ મોટી મુસીબત આવે છે, મુસીબતની તકલીફ હોય છે, ત્યારે આપણી માં જ દૂર, આપણો પ્રેમના કારણે આપણી મુસીબત દૂર કરે છે. એટલે કે દસે આંગળીએ ટેરવા અડે છે ને, એટલે આપણે બહાર ક્યાંક જતા હોય ત્યારે એ ઓવાણા લે છે. એટલે દસે આંગળીના ટચાકડા જે ફૂટે છે ને, એ પલભરની અંદર આપણું દુઃખમાંથી દૂર થઈ જાય છે, એવો અનુભવ કરે છે કવિ. તને ઓળખું છું હે માં, હું તને ઓળખું છું. છરે અચાનક હોટેથી એક વેણ ખમા શબ્દ બોલે. ખમા શબ્દ બોલે ને તારા, ત્યારે હું પલભરની અંદર બધું દુઃખ હું ભૂલી જાઉં છું. ખમા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. એમ આંસુ ખર્યા હોય ને તો એ ખમા શબ્દ બોલ્યો ને, તું બોલેશ ને, એટલે હું નહીં ખરેલા આંસુ તરત ભૂસાઈ જાય છે. મને દુઃખ પલભરની અંદર દૂર થઈ જાય છે. ઘરને ખૂણે પછી તો ઘરના ખૂણે એકલવાયું માનો પ્રેમ જ મળી રહ્યો છે મને. એક ખૂણે એકલવાયું. કદાચ એને મને વાગ્યું હોય ને તો માં પણ ખૂણામાં બેસી એકલી એકલી રડી લે છે, પણ એ બાળકને સામે નડતી નથી માં. કદાચ વધારે વાગી ગયું હોય ને તો એક ખૂણાની અંદર બેસીને રડી લે છે. દીકરાની સામે, પોતાના સંતાનની સામે નથી રડતી, કારણ કે હું રડીશ તો બાળક પણ રડશે. એટલે પલભરની અંદર એ ખાલી ઓવાણા લે ને તો એ પલભરની અંદર મારું દુઃખ છે ને દૂર થઈ જાય છે. અને મળે લહેરખી જો ભલે હું લૂ ઝરતા માર્ગમાં, મને ખાલી એક ગમે તેવી સંકટની અંદર લૂ ઝરતા માર્ગમાં, એટલે કોઈ ગમે તેવી સંકટની અંદર હોય, મુસીબતની અંદર હું હોઉં અને તારો એક પ્રેમ મળી જાય ને, મને માણી એક નાની એવી લહેરખી મળી જાય ને, નાનો એવો પ્રેમ, તો હું આ બધું સંકટ ભૂલી જાઉં છું, દૂર થઈ જાય છે. કોઈ મને તણખલાની પેટે હરસેલે, કોઈ ધક્કો મારે, કોઈ ધિકારે, કોઈ ઉપેક્ષા કરે સગા સંબંધીઓ, પણ હું તારા જ મમતાના કારણે હું પલભરની અંદર પાછો ઊભો થઈ જાઉં છું. દસે આંગળીના ટેરવા અને ખાલી સ્પર્શ થાય ને તો એ મારું દુઃખ છે ને દૂર થઈ જાય છે. પલભરની અંદર આ દુઃખ છે ને, દર્દ પીડા મારી દૂર થઈ જાય છે, કારણ કે દસે આંગળીના ટેરવા આપણે અહીંયા તમે જો ઓવાણા લેતા હોય છે, એ દસે આંગળીના ટેરવા ટક ટક ફૂટે ને એટલે પલભરની અંદર મારું દુઃખ છે ને, બધી વેદના છે ને દૂર થઈ જાય છે. ઓકે, આગળની પંક્તિ આપણે લખીએ. ઘરથી જાઓ દૂર છતાં
તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. સ્મરણ સ્મરણ તે તીર્થ તારી એમ કરું પરિક્રમા. આગળ કવિ મનોહર ત્રિવેદી કહે છે કે ઘરથી જાઉં હું દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય જે માને આંખની સામે સદા ન પામે. સ્મરણ સ્મરણ તે તીર્થ તારી એમ કરું પરિક્રમા, તને ઓળખું છું હેમાં. આગળ આપણે જોયું કે તારા 10 આંગળીના જે ટેરવા છે ને એ ફૂટે ને એટલે મારું પલભરની અંદર દુઃખ છે ને દૂર થઈ જાય છે. જ્યારે હું ઘરથી થોડો દૂર જાઉં ત્યારે તો કે ત્યારે તું મારી આંખની સામે હોઉં છું. કવિ પોતે એમ કહે છે કે જ્યારે હું ઘરથી થોડો દૂર જાઉં છું ને ત્યારે તારો પ્રેમ છે ને, માનો પ્રેમ છે ને એ આંખની સામે હોય છે. ઘરથી જાઉં દૂર છતાં આંખની સામે છે. આ તારો મમતાનો પ્રેમ છે ને એ આંખની સામે જ હોય છે. કોણ એવો અભાગ્યો છે? અભાગી શબ્દ વાપર્યો છે. જો કે માનો પ્રેમ ન મળતો હોય ને એને અભાગ્યો શબ્દ વાપરે છે. એટલે કોણ અભાગ્ય હોય જે માના આ પ્રેમને અદા ન કરી શકે? માના પ્રેમ ન મળતો હોય ને એને અભાગ્યો શબ્દ કવિએ વાપર્યો છે અહીંયા. કે ઘરથી જાઉં હું દૂર તોય તારો પ્રેમ છે ને એ આંખની સામે દેખાય છે. કોણ એવો અભાગી હોય કે માના આ પ્રેમને સદાયને માટે ન પામી શક્યો હોય? માના પ્રેમને ન પામી શકે ને કવિ અહીંયા અભાગ્ય શબ્દ વાપરે છે. સ્મરણ સ્મરણ તે તીર્થ, એટલે કે હું દરેક તીર્થની અંદર જઈ શકું છું, હંમેશા દરેક તીર્થની અંદર પણ તારો પ્રેમ છે ને એ મને તરત યાદ આવે છે. મારે બીજા કોઈ તીર્થની અંદર જવાની જરૂર નથી. એટલે કે સ્મરણ સ્મરણ તે તીર્થ, દરેક તીર્થની અંદર જાઉં છું પણ તારો પ્રેમ મને તરત યાદ આવે છે. અને તારું એમ કરું છું પરિક્રમા, અને એટલા માટે તો હું તારી પરિક્રમા કરું છું. મારે એક પણ તીર્થની અંદર જવાની ધામની અંદર જવાની જરૂર નથી. એટલે હે માં હું તને ઓળખું છું. છેલ્લે સરસ મજાની કવિ કહે છે કે ઘરેથી હું દૂર જાઉં ત્યારે તું જ મને સામે દેખાય છે. ઘણી વખત આપણે બહાર ગયા હોય પણ ઘરે માં રાહ જોતી હોય છે, ક્યારે મારું બાળક આવશે, ક્યારે સંતાન આવશે. કંઈ મુસીબતમાં તો નહીં હોય ને, કંઈ તકલીફમાં તો નહીં હોય ને. અને જ્યારે ઘરે આવે છે ને ત્યારે આવી ગયો બેટા, બસ ત્યારે પછી એને શાંતિ થાય છે. તો આ માનો પ્રેમ છે. એટલે કવિ પણ અહીંયા કવિ રતિલાલ ત્રિવેદી એવું પણ કહે છે કે ઘરેથી જાઉં હું દૂર છતાંય આંખની સામે જ મને આ તારો પ્રેમ દેખાય છે. કોણ એવો અભાગ્યો છે કે જેને માનો પ્રેમનો પ્રેમ પામ્યો હોય? માનો પ્રેમ ન મળે ને અભાગ્યો શબ્દ વાપર્યો છે. અને સ્મરણ સ્મરણ તે તીર્થ, દરેક તીર્થની અંદર હું મને તારી જ યાદ આવે છે. અને એટલા માટે જ હું તારી પરિક્રમા કરું છું. એમાં હું તને ઓળખું છું. તો સરસ મજાનો માનો પ્રેમ દર્શાવતું હોય એવું કાવ્ય અહીંયા છે. ફરીથી આખું કાવ્ય એકવાર આપણે જોઈએ. તને ઓળખું છું, એમાં હું તને ઓળખું છું કે સરે અચાનક એમ કે છે તારા હોઠેથી ખમ્મા શબ્દ નીકળે છે. તારા ચહેરામાંથી, તારા મુખમાંથી એમ કે છે એક ખમ્મા શબ્દ સેમ કુશળે. બેટા તું સેમ કુશળે પડ્યો આખડો હોય તો સેમ કુશળ શબ્દ વાપરે છે. અને ઘરને ખૂણે એકલવાયું છે, વરસાદ વરસી રહે છે, તારો પ્રેમ મને મળી રહે છે. એટલા માટે હે માં ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું. મળે લહેરખી જો ભલે હું લૂ ઝરતા માર્ગમાં હોય.
મને એક ગમે તેવી સંકટની અંદર હોય, કોઈ મુસીબતની અંદર હો, ત્યારે મને જો તમારો એક પ્રેમ મળી રહે, એક લહેરખી મળી જાય ને, તોય મારું સંકટ પલભરની અંદર દૂર થઈ જાય છે. એટલા માટે તો કવિ કહે છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, અને ઈથી મીઠી છે મોરી માત જો જનની ની જોડ સખી નહીં જડે લે લોલ. હે મારી જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કહે છે કે તરણાના પેટે કોઈ મને હડસેલો આપે, કોઈ ધિકારે, કોઈ ઉપેક્ષા કરે મારે, તો એક તારા ટેરવા 10 આંગળીના જે ટેરવા છે ને એ ફૂટે ને તો પલભરની અંદર મારું દુઃખ છે ને એ દૂર થઈ જાય છે. કવિ મનોહર રતિલાલ ત્રિવેદી એવું કહે છે. અને ઘરેથી હું જો દૂર થઈ જાઉં, દૂર જાઉં, તો તારો પ્રેમ છે ને એ મને તારો સામે જ દેખાય છે. પલભરની અંદર તારી આંખની નજરની સામે જ એમ કે છે મને આ માનો પ્રેમ મારી સામે દેખાય છે. કોણ એવો અભાગ્યો છે, કોણ કે જે માનો પ્રેમ ન મળ્યો હોય? અભાગી શબ્દ વાપર્યો છે, માના પ્રેમ ન મળતો હોય એવા વ્યક્તિ વડે. એટલે કે કોણ અભાગી હોય કે માની આ પ્રેમની અદા ન કરી શક્યો હોય? દરેક તીર્થની અંદર હું જાઉં છું, પણ મને એક પણ તીર્થની અંદર માં જેવો પ્રેમ નથી મળતો, પણ તારી યાદ મને બહુ આવે છે. એટલે કે સ્મરણ સ્મરણ તે તીર્થ તારી એક પરિક્રમા છે. હું જેટલા પરિક્રમા ગયો છું, પણ માનો પ્રેમ એટલે માનો પ્રેમ છે. હે માં, હું તને ઓળખું છું. તો આ માને લગતું પ્રેમ અહીંયા આપણે ન કરીએ છીએ. આપણે સ્વાધ્યાયની અંદર જોઈએ તો પહેલાં સ્ક્રીનશોટ પાડી દઈશું શબ્દાર્થ અને આ કાવ્ય છે. સ્વાધ્યાયની અંદર જો કે પેલો MCQ આપણને આપ્યો છે કે બાળકના સેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ સરી પડે છે, તો એમાં ઓપ્શન આપ્યું છે આપણને, તો એનો જવાબ આવે છે ખંભા. ત્યાર પછી બાળકનું દુઃખ લઈ લેવા માટે ભાવથી માતા શું કહે છે, તો ઓવાણા લે છે. પછી તને ઓળખું છું માં, કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો આપણે અહીંયા લખેલું છે કે ઉર્મી ગીત. પછી તને ઓળખું છું માં, કાવ્યના કવિનું નામ જણાવો. તો કવિ મનોહર રતિલાલ ત્રિવેદી. આ શોર્ટ આન્સર છે, તમારે સ્વાધ્યાયની અંદર ફેરબુકની અંદર લખવાનું છે. તો આજનું આ લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.